નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગરની અંદર। વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ વિશેની સંપૂર્ણ માહિતી આપીશ। તો તમે આ વિડીયો એન્ડ સુધી જોજો અને બધી જ માહિતી તમને પ્રાપ્ત થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય એ એક એવી પરીક્ષા છે કે જે આપવાથી તમને સરકાર દ્વારા ફ્રી ઓફ શિક્ષણ મળી શકે છે। અને આ જે સ્કૂલ છે એ દરેક જિલ્લાઓની અંદર એક સ્કૂલ હોય છે કે જેની અંદર તમે જો એની પરીક્ષા પાસ કરી લ્યો તો તમને ફ્રી ઓફ છે સરકાર તરફથી શિક્ષણ મળે છે। હવે વાત કરી કે લાયકાતની, તો કેટલામાં ધોરણમાં તમે પરીક્ષા આપી શકો છો અને કેટલામાં ધોરણમાં તમને એડમિશન મળી શકે છે। તો જ્યારે તમે ધોરણ 5 ની અંદર ભણતા હોય અને જ્યારે તમે ધોરણ 8 ની અંદર ભણતા હોય ત્યારે છે તમે આની પરીક્ષા આપી શકો છો અને જ્યારે પાસ થાવ ત્યારે તમને ધોરણ 6 ની અંદર એડમિશન મળે છે અને જ્યારે 8મા માં પરીક્ષા આપો ત્યારે તમને ધોરણ 9 ની અંદર છે એ એડમિશન મળે છે। હવે વાત કરી કે ધોરણ 5 ની અંદર શું પૂછાય છે, કયા માધ્યમની અંદર તમે પરીક્ષા આપી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમ ના વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપી શકે છે। અને તેના વિષયની વાત કરી તો ગણિત વિષય, આકૃતિ અને ભાષા કે જેની અંદર અલગ અલગ પ્રકારના ફકરાઓ પૂછાય છે અને એ ફકરાઓના છે તમારે પ્રશ્નના જવાબ આપવાના હોય છે। એ પરીક્ષાની અંદર કુલ 80 પ્રશ્ન હોય છે અને કુલ એના છે 100 ગુણ હોય છે। અને આ આખી પરીક્ષા જે 5મામાં લેવામાં આવે છે એ આખી પરીક્ષા છે એ એમસીક્યુ બેઝ પરીક્ષા છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે 8મા ધોરણની અંદર જે પરીક્ષા લેવામાં આવે છે, બરાબર છે, તો તે કઈ ભાષામાં આપી શકો છો અને તેના શું ક્રાઇટેરિયા છે। તો 8મા ધોરણની અંદર તમે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે તમારે એ પરીક્ષાની તૈયારી કરવાની હોય છે। તો એ હિન્દી મીડિયમની અંદર અને ઇંગ્લિશ મીડિયમની અંદર છે તમે એ પરીક્ષા આપી શકો છો। એના વિષયોની વાત કરીએ તો સૌથી પહેલા મેથ્સ, ઇંગ્લિશ, હિન્દી અને જનરલ સાયન્સ એમ કુલ 4 વિષયો છે આ પરીક્ષાની અંદર પૂછાય છે અને એ 100 પ્રશ્નો હોય છે અને એ 100 પ્રશ્નના છે એ 100 ગુણ હોય છે। આ પરીક્ષા પણ એમસીક્યુઝ બેઝ પરીક્ષા છે। તો જ્યારે તમે 5મામાં ભણતા હોય ત્યારે તમારે એ પરીક્ષા આપવાની હોય। જો તમે એ પરીક્ષા પાસ કરી લ્યો તો તમને ધોરણ 6 થી 12 સુધી સીબીએસઈ બોર્ડ, કેન્દ્ર શાસિત માધ્યમિક શૈક્ષણિક બોર્ડ સીબીએસઈ બોર્ડની અંદર તમને છે અભ્યાસ કરવાનો તક મળે છે। અને જ્યારે તમે 8મામાં ભણતા હોય અને જો તમે પરીક્ષા પાસ કરી લ્યો તો તમને ધોરણ 9 થી 12 સુધી સીબીએસઈ બોર્ડની અંદર જ ભણવા મળે છે। આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે જવાહર નવોદયની। હવે હું તમને માહિતી આપું છું સૈનિક સ્કૂલ વિશેની। હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે સૈનિક સ્કૂલ માટેની, તો જે સૈનિક સ્કૂલ છે તે પણ સીબીએસઈ બોર્ડ ધરાવતી સ્કૂલ છે અને આ સ્કૂલની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો જેમ તમારે નવોદયની અંદર 5મા અને 8મા ધોરણમાં તૈયારી કરવી પડે એવી જ રીતના સૈનિક સ્કૂલની અંદર પણ 5મા ધોરણની અંદર તૈયારી કરવાની હોય છે અને ધોરણ 6માં એડમિશન મળે છે અને ધોરણ 8 ની અંદર તૈયારી કરવાની હોય છે અને ધોરણ 9 ની અંદર તમને એડમિશન મળે છે। વિદ્યાર્થી મિત્રો, સૈનિક સ્કૂલનો મૂળ હેતુ એ છે કે આપણા બાળકો વધારેમાં વધારે પડતા આર્મી, નેવી અને એરફોર્સની અંદર સંકળાઈ શકે એ માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ તે બાળકોને આપવામાં આવે છે। હવે વાત કરીએ પરીક્ષાની, તો જ્યારે ધોરણ 5 ની અંદર બાળક ભણતું હોય ત્યારે હિન્દી, ઇંગ્લિશ અને રિજનલ આ ત્રણમાંથી કોઈ પણ એક ભાષાની અંદર છે તે પરીક્ષા આપી શકે છે। અને તેના વિષયની વાત કરીએ તો સૌથી પહેલા મેથ્સ, પછી જીકે, લેંગ્વેજ અને ઇન્ટેલિજન્સ એમ કુલ 4 વિષયની છે બાળકને તૈયારી કરવાની હોય છે અને તે ટોટલ 300 માર્કની છે પરીક્ષા લે છે અને 300 એ 300 શું હોય છે, એમસીક્યુ હોય છે। વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ પરીક્ષા આપ્યા પછી
જે બાળક પાસ થાય છે, જે બાળક સિલેક્ટ થાય છે, તેનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે અને ઇન્ટરવ્યુ પછી એક પ્રી મેડિકલ એક્ઝામ જેને કહેવામાં આવે તો એ મેડિકલ એક્ઝામ પણ છે એની લેવામાં આવે છે. જો આ બધી જ પ્રોસેસની અંદર બાળક પાસ થઈ જાય તો તેને છે એ સૈનિક સ્કૂલની અંદર એડમિશન મળી શકે છે. હવે વાત કરીએ ધોરણ 8 માટેની, તો ધોરણ 8 ની અંદર હિન્દી અને ઇંગ્લિશ માધ્યમના જે બાળકો છે તે પરીક્ષા આપી શકે છે એ વિષય ધરાવતા. અને એના વિષયની વાત કરીએ તો મેથ્સ, ઇંગ્લિશ, ઇન્ટેલિજન્સ, જનરલ સાયન્સ અને સોશિયલ સ્ટડીઝ એમ કુલ 5 વિષયની છે એ પરીક્ષા લેવામાં આવે છે અને એ પરીક્ષા કુલ છે એ 400 માર્ક્સની લેવામાં આવે છે. તો બાળકો, જો તમારે સૈનિક સ્કૂલની અંદર એડમિશન લેવું હોય તો આ બધી જ પ્રોસેસની અંદરથી છે પસાર થવું પડે છે. અને હવે સૈનિક સ્કૂલ વાળાએ નવો એક એજન્ડા બહાર પાડ્યો છે કે ગર્લ્સ પણ આ પરીક્ષા છે આપી શકે છે. પેલા બોયઝ જ પરીક્ષા આપી શકતા, ગર્લ્સ પરીક્ષા આપી શકતી નહીં, પણ હવેથી ગર્લ્સ પણ છે સૈનિક સ્કૂલની અંદર ધોરણ 5 ની અંદર અને 8 ની અંદર છે એ તૈયારી કરી આગળના ધોરણની અંદર છે એડમિશન લઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને જવાહર નવોદય અને સૈનિક સ્કૂલની સંપૂર્ણ માહિતી આપી. અમે પણ જવાહર નવોદયના અને સૈનિક સ્કૂલના ટ્યુશન ક્લાસ કરાવી છીએ. અમારા ટ્યુશન ક્લાસીસનું એડ્રેસ છે મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ, શ્રીજી હોલની બાજુમાં શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ. અને જો તમારે કોઈને અમારા ટ્યુશન ક્લાસીસમાં એડમિશન લેવું હોય તો નીચે આપેલ નંબર ઉપર તમે અમને સંપર્ક કરી શકો છો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ નવોદય અને સૈનિક સ્કૂલને લગતા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમારે જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો. ધન્યવાદ.